ડાંગ જિલ્લામાં ચોમાસા બાદ કમોસમી વરસાદથી થયેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે। ઊભા પાક પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા છે। સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી કરવાનું ટાળી રહ્યા છે, કેમ કે વર્ષ 2024માં થયેલા નુકસાનની સહાય આજ દિન સુધી તેમને મળી નથી। ડાંગ જિલ્લામાં નુકસાન ભોગવનારા 100થી વધુ ખેડૂતોની સહાય મળી જ નથી, પણ સરકારે ચોપડે તેઓને સહાય ચૂકવી દીધી હોવાનો રિપોર્ટ છે। આવા કેટલાય ખેડૂતો છે કે જેમને સરકારી ચોપડે તેમના ખાતામાં સહાય ચૂકવાઈ ગઈ છે, પણ તેમના ખાતામાં ખરા અર્થમાં કોઈ સહાય આવી નથી। જો કે ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના પૈસા સીધા તેમના ખાતામાં જતા હોય છે। જો કોઈ ખેડૂતને પૈસા નથી મળ્યા તો તેઓ સરકારી કચેરીએ આવી તેમની ફરિયાદ કરી શકે છે। 2023-24થી સહાયનું ફોર્મ ભરેલું, એમાં અમને સહાય મળી જ નથી। એના કરતાં અમે હવે પછી સરકાર સહાય આપે કે નહીં આપે પણ કંટાળી ગયેલા છે, એટલે ફોર્મ જ નથી ભરવાના। બહુ નુકસાન થયેલું, ધમાણ થઈ ગયેલું, તો ડાંગરની ખેતી કરેલી એની નુકસાન થઈ ગયેલી, એના માટે અરજી કરી। હા, અરજી કરેલી, અરજી કરી પછી સરકારમાં કે પૈસા અરજીને આપી દીધેલ છે, પૈસા તમને મળ્યા નથી। બરાબર છે। લિસ્ટમાં કેટલું બતાવે છે તમને, કેટલી રકમ મળી? લિસ્ટમાં 9,095 રૂપિયા જેવું છે, પણ તે અમને તો મળ્યા નથી। તમે ચેક કર્યું તમારા બેંક ખાતામાં? ચેક હમણાં ચેક કરીને આવ્યો તો બેંકમાં તો કોઈ બતાવે નહીં। બરાબર। શું આશા રાખો છો સરકાર પાસે? સરકારને તો લિસ્ટમાં નામ છે એટલે અપાઈ ગયેલું છે, તો અમને તો મળવું જોઈએ કે નહીં? બરાબર। અમારે વર્ષોથી અમે બાપ દાદા અમે ખેતી કરતા હતા, અમારે આટલું બધું ધોવાણ નહીં થયેલું। અમે 2 વર્ષથી અમે માંગણી કરતા હતા અમને કંઈ સહાયતા આપો, બરાબર। આજે સહાય હજુ સુધી અમને મળે નથી। ખેતીને નુકસાન, જમીનને નુકસાન, આજ સુધી અમારા બાળકો કાં જશે અને કાં ખાવા જોઈએ, બરાબર કે નહીં? આજે સુધી એને આ બાળકો લોકોને અમે કાં જવું? આજે ચોખા લેવા જઈએ તો અડધા કિલોને 40 રૂપિયા મળે, બરાબર। પણ આજે આવું ભાત જે નુકસાન થતું હોય તો સરકાર લોકો એને રજૂઆત તો કરવું પડે કે નહીં? જે વરસાદ પડ્યો હતો એમાં પાકની ઘણી બધી નુકસાનો થઈ હતી। જે લોકોએ અરજી કરી છે એ લોકોને પણ લાભ મળ્યા નથી। લિસ્ટમાં પણ નામ નથી એ લોકોનું। જે લોકોનું લિસ્ટમાં નામ છે એ લોકોને પૈસા પૂરેપૂરા મળ્યા નથી। એ મારી અપીલ છે સરકારશ્રીને કે આવા લોકોને પૂરેપૂરો લાભ મળે, ગરીબ લોકોને। ગામડામાં સર્વે કરીને, અધિકારીઓ દ્વારા સર્વે કરીને છે તો એની સહાય ચૂકવવાની જાણવા મળ્યું છે, પણ મારા હિસાબે મેં જે સર્વે વાળાને પૂછ્યું, ગામડામાં જઈને પૂછ્યું તો કોઈને છે તો સહાય મળી નથી, કોઈએ સર્વે કર્યું નથી। અને મોટા પ્રમાણમાં જે પણ છે તો ગામડાના આગેવાનોએ ફોર્મ ભરીને ત્યાં મોકલ્યા, તે ફોર્મ હજુ ને હજુ છે તો ત્યાં છે તો ઓફિસમાં પડેલા છે। અને અમુક ખેડૂતો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા, એ લોકોને મેં પૂછ્યું તો કે અમારા ખાતામાં બેંકોમાં જે પૈસા જમા કર્યા છે એવું જાણવા મળ્યું છે, પણ અમારા ખાતામાં પૈસા જમા થયા નથી। મસ્ત મોટું કૌભાંડ થયું છે એ રીતે અમને છે તો દેખાઈ આવ્યું છે। એટલે સરકાર પૂરી રીતે છે તો એની તપાસ કરે અને જેટલા પણ છે તો ખેડૂતો છે એમને પૂરું વળતર મળે એ રીતની મારી છે તો રજૂઆત છે। કુલ જમીન ધારકમાંથી અરજીમાંથી 4,284માંથી 4,082 અરજીને પાત્રતા ધરાવતી હતી અને એફઆરઆઈના ખેડૂતમાં 3,332માંથી 324 પાત્રતા ધરાવે છે, જેમાં જે ખેડૂતોને પાત્રતા ધરાવતા હતા એમને એમના ખાતામાં PFMસમાંથી સહાય ચૂકવવામાં આવેલ